ચલો રેડ લાઇટ પર એક વાત કરું. તમારું બાળક કોક મોટી બર્થડે પાર્ટીમાં જઈને આવે છે, એક મોટી કેક કાપી અને એના પેરેન્ટ્સે એના દીકરા કે દીકરીને એક બહુ જ મોટી બર્થડે ગિફ્ટ આપી હતી. તો એ છોકરું ઘરે આવીને કહે છે, મમ્મી પપ્પા મારી બર્થડે આવે છે ને ત્યારે આ જ રીતની પાર્ટીનું આયોજન કરવું છે આપણે. આમાં પેરેન્ટ્સ બે જાતના રિએક્શન આપી શકે છે. એક પેરેન્ટ્સ એમ કહી શકે છે કે હોતા હશે આવા ખર્ચા, આ તો બધું બેકાર છે. જે મોમેન્ટે આ કહે બાળક નિરાશથી પોતાના રૂમમાં જતું રહે અને પછી કોઈ વાત કરવા તૈયાર ના થાય. અને બીજી જાતના પેરેન્ટ્સ જે આ સાંભળી અને પોતે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાં જતા રહે કે એ લોકો કરી શકે છે તો અમે કેમ નહીં, અમે પણ અમારા બાળકોને એકદમ ખુશ રાખવા અને એમને જે જોઈએ લાવી આપવા માટે બધું જ કરવા તૈયાર છે. યથાશક્તિથી એ કોઈ પણ જાતની પાર્ટી ઓર્ગેનાઇઝ કરે પણ ખરા, પણ પેલા લેવલે ના પહોંચે ને એટલે બાળક આમાં પણ નિરાશ થાય. આમાં શું છે કે એક નાનું બાળક કોઈક પણ જાતની જગ્યાએ જાય ને તો એમ વિચારે છે કે જેટલી મોટી બર્થડે પાર્ટી, જેટલી મોટી કેક, જેટલા મોટા ટોયઝ ગિફ્ટમાં પેરેન્ટ્સે એને આપ્યા કે રિટર્ન ગિફ્ટમાં મળ્યા, એટલો વધારે પ્રેમ એના મા બાપ એ બાળકને કરી રહ્યા છે. હવે મારા મા બાપ મને કરે છે કે નહીં એને એની ખાતરી જોઈએ છે. બાળકોને મગજમાં ફાઇનાન્શિયલ ઇકોનોમી નથી બેસતી, પણ ઇમોશનલ અને લવની ઇકોનોમી ચોક્કસ બેસે છે. એક વેલ લવ્ડ અને વેલ કેર્ડ ચાઇલ્ડ હોય જે સિક્યોર હોય, એના પેરેન્ટ્સ એને માઇન્ડફુલી સમજાવી શકે છે કે કોઈ પણ બર્થડે ગમે તેવી ઉજવે, આપણને ફાવે રીતની બર્થડે ઉજવીને તારા ફ્રેન્ડ્સને મજા આવે એવું કરવાનું છે. સો માઇન્ડફુલી પેરેન્ટ્સે બાળકોને આવી બર્થડેમાં જવા પહેલાં મેન્ટલી પ્રિપેર કરવા જોઈએ કે તું જ્યાં જાય છે બહુ સરસ જગ્યા છે, પણ બધા એવું કરવું બિલકુલ જરૂરી નથી. સેકન્ડ, આઈ થિંક જમાનો આવી ગયો છે કે આપણે બાળકોને રિટર્ન ગ્રેટિટ્યૂડ પાર્ટી શીખવાડીએ. મતલબ કે તારી બર્થડે આપણે ચોક્કસ ઉજવશું, પણ આપણે ગિફ્ટ્સ નથી લેવી. તારા જે પણ ફ્રેન્ડો એમને જે પણ સૂઝે તારા માટે બનાવીને લાવે. આઈ થિંક ઇટ્સ ટાઈમ કે નાનપણથી જ બાળકોને ઇમોશનલ અને ધીરે ધીરે ફાઇનાન્શિયલ ઇકોનોમી સમજાવવામાં આવે અને માઇન્ડફુલી રેસ કરવામાં આવે અને દરેક વસ્તુ મોટી કે ગ્રાન્ડ હોય એનાથી જ પ્રેમ વધારે કહેવાય કરતાં અમારો અનકન્ડિશનલ લવ તારી સાથે છે. મારી તો થઈ ગઈ ગ્રીન લાઇટ.